ભગવાન સ્વામિનારાયણ ફક્ત 11 વર્ષની નાની ઉંમરે ઘર, નગર, માતા, પિતા, ભાઈઓ, ભાભી બધાને છોડી અને હિમાલયના ઘોર જંગલમાં એકલા ઉઘાડે પગે નીકળી ગયા છે તપ કરવા માટે. એ જંગલ કેવું છે? ઘોર જંગલ છે. 11 વર્ષના નાના બટુક બ્રહ્મચારીનો વેશ છે. પગમાં કાંઈ પહેર્યું નથી. એક માળા છે, સત્શાસ્ત્રનો ગુટકો છે, માથે નાની જટા છે, શાલગ્રામ ભગવાન છે, એક મૃગ ચર્મ છે, પાણી ગાળોનું ગરણું છે, પાણી પીવા માટે નાનું તુંબડું છે. 11 વસ્તુઓ ભગવાને સાથે લીધી હતી અને એકલા ચાલ્યા જાય છે. એવું ઘોર વન છે કે જ્યાં દિવસે પણ માણસને ભય લાગે એવા વિશાળ વૃક્ષો છે કે જે વૃક્ષો આમ આકાશને આંબી જતા હોય એવા. સૂર્યનો પ્રકાશ દિવસે પણ ધરતીમાં ન અડે એટલા સરસ મજાના વૃક્ષો, ફળ ફૂલથી લચેલા, વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ, પાકા અને મીઠા ફળ ફૂલથી સુંદર. ભગવાન આ વનની અંદર જઈ રહ્યા છે. મનમાં ભરતજીનું આખ્યાન યાદ કરે છે, જળ ભરતનું. તપ કરવાનો મનમાં ઈશક છે. બસ એવું તપ કરવું છે કે અત્યાર સુધીમાં ધરતી ઉપર કોઈએ તપ ન કર્યું હોય. ધીમે 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 આગળ ચાલતા જાય છે. ગાઢ જંગલ આવ્યું. જળ પણ મળે નહીં, ખાવા ન મળે, પીવા ન મળે. 3 દિવસના ઉપરાઉપરી ઉપવાસ થયા છે. શરીર અશક્ત બની ગયું છે. ચોથે દિવસે તો મહારાજનું શરીર અચેતન બનીને પૃથ્વી ઉપર પડી ગયું છે. મૂર્છા જેવી અવસ્થા આવી ગઈ છે. ધીમે રહી અને મૂર્છામાંથી જાગ્યા છે. 2 ઘડી મૂર્છા માર્યા છે. ત્યારે 4 દિશાઓમાં જોયું, ત્યાં એક નદી વહેતી પહાડોમાંથી નીકળતી દેખાણી. પછી મહારાજ ધીમે ધીમે ઊભા થઈ અને નદીની પાસે આવ્યા છે અને નદીમાંથી પાણી ભરી ગાળીને ભગવાનને ધરાવી અને પછી પોતે થોડું પાણી પીધું છે. પાણી પીવાથી શરીરમાં થોડી શાંતિ થઈ, થોડું આમ ધીરજતા આવી. પછી આમ જોયું ત્યાં એક મોટો વડલો હતો. એ વડલાની નીચે સુંદર મજાની પથ્થરની શિલા, ઘેઘુર વડલો, ત્યાં ભગવાન નીલકંઠમણી બેઠા છે. ત્યાં તો દિવસ અસ્ત થઈ ગયો. ત્યારે મહારાજે સંધ્યા વંદન કર્યું. દરરોજ સવાર સાંજ સંધ્યા વંદન કરે, પૂજા કરે, જપ કરે. સંધ્યા વંદન કર્યું, નારાયણ કવચનો પાઠ કર્યો અને હનુમાનજીનું સ્મરણ કર્યું. હનુમાનજીએ વચન આપ્યું હતું, પ્રભુ મને મનથી યાદ કરજો, હું તરત જ તમારી પાસે સેવામાં હાજર થઈશ. અને એ જ વખતે હનુમાનજી નાના બાળ હનુમાનજીનું રૂપ લઈ બટુ વેશે બળવંત આવી બેઠા વડે હનુમંત. તે નિશી જન્માષ્ટમી તણી, રાત અતિ અંધારી ઘણી. નિષ્કળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 28માં આ બધી કથા લખેલી છે આબેહૂબ. જન્માષ્ટમીની રાત્રિ હતી, અંધારી ઘોર રાત્રિ હતી. માણસી વનમાં જઈ ન શકે આવી ઘોર રાત્રિ. હનુમાનજી આવ્યા, બાળ હનુમાનજીનું રૂપ લઈ અને ભગવાનની સામે બેઠા છે સેવામાં. અને વન કેવું હતું? નિષ્કળાનંદ સ્વામી લખે છે, દિશે વન ભૂંડું ભયંકર, પાસે વાઘ કરે હુંકાર, પાડે કપી ચીસુ તિયા કાળી, નાચે વૈતાળ અને વૈતાળી. થઈ રહ્યો વને હોહોકાર, બોલે ટીડડા તમરા અપાર, ગાજે મેઘ નદી ઘૂઘવે, માથે વીજળી કડાકા મારે,
ભૂત, પ્રેત, ધનુજ, દૈત્ય, યક્ષ, રાક્ષસણી ભયંકર પડકારા મારે, ભડકા થાય તો એ બીતા નથી હરી, અખંડ ભજન કરે છે. ત્યાં તો એક આવ્યો ભૈરવ, ભયંકર કાળ ભૈરવ આવ્યો, ભૂત પિશાચ સાથે લઈને આવ્યો, ડાકીણી, સાકીણી, પિશાચણી, ભેળી, ભૈરવી કેટલી બધી લાવ્યો. લાલ આંખો છે, હાથમાં ત્રિશુલ છે, ભૂંડા ભયંકર રૂપ છે, અતિ ઊંચો, કાળો, જાણે કાળ, વિકરાળ, ફાડે મોઢું, તીખી દાઢું, છરા જેવા દાંત અને પશુ પક્ષીઓ ચાવતો આવે છે. મોઢામાં લોહીના રેગાડા ચાલી રહ્યા છે. પશુ પક્ષીઓને ચાવીને એનું માંસ ખાતો આવે છે. મનુષ્યનું માંસ પણ ખાતો આવે છે. આવો ભયંકર ભૈરવ આવ્યો અને આવીને ભયંકર ગધેડા જેવો શબ્દ કર્યો, ગધેડાની જેમ ભૂક્યો આ કાળ ભૈરવ. અને આખું શરીર લોહીથી રથબથ છે, લોહીથી જાણે નીતરતો હોય એવી ભૂતની સેના છે ભેગી. પશુ પક્ષીઓ મારી મારી બધા ખંભે નાખીને એના મડદા લઈને હેલા આવે છે. અને એ વડલો એનું નિવાસ સ્થાન હતું. એ વડલામાં એ 1000 ભૂત રહેતા હતા. ત્યાં નીલકંઠમણી બેઠા છે અને હનુમાનજી બેઠા છે. અને ઓલો બધો પશુ પક્ષીને મારી એનો આહાર લઈ, એનો ખોરાક લઈ અને પોતાને નિવાસ સ્થાને આવે છે. અને એવો ભયંકર શબ્દ કર્યો, આખું વન ગાજવા માંડ્યું, પક્ષીઓ ઉડી ગયા, પશુઓ જંગલી ભાગવા માંડ્યા, વનમાં દોડધામ થઈ ગઈ અને ભયંકર કિલકિલાટ કર્યો. 10 દિશાઓમાં શબ્દ છવાઈ ગયો. બધા બી ગયા પણ બીતા નહીં. કેવળ નીલકંઠ વર્ણી અચળ બેઠા છે, ધ્યાનમાં બેઠા છે. હનુમાનજી સેવામાં છે. હનુમાનજી વૃક્ષો ઉપર, ડાળી ઉપર બેઠા છે, આત્માનું ધ્યાન કરે છે મહારાજ. બીક નથી. આવો ભયંકર શબ્દ કર્યો છતાં આવો 11 વર્ષનો નાનો બાળક બ્રહ્મચારી બટુક ડર્યો નહીં. એટલે કાળ ભૈરવ કોપી ગયો. ભૈરવ, અરે મારી ગર્જના સાંભળી પહાડો તૂટી જાય, માણસ ફાટી જાય, મરી જાય. અને આ એક નાનકડા બટુક બ્રહ્મચારીને કાંઈ થતું નથી. ત્યારે ભૈરવ કોપીઓ બહુ કહે, આવો ભૂત તમે સૌ ખાઈ જાઓ અને તત્કાળ. અને આ બાળકનો કાળ આયુષ પૂરી કરી દો. પીઓ લોહી, રાક્ષસીઓ એનું લોહી પી જાઓ, ખાવો માંસ કાપી કાપીને એનું મારો ત્રિશૂળ. એમ કહીને ભૈરવ ભગવાનની પાસે આવ્યો. ભૂત પ્રેતને આજ્ઞા આપી, ઓલો વાનર છે એને કાપીને ખાઈ જાઓ. હનુમાનજી ઓલા ડાળ ઉપર બેઠા હતા. હનુમાનજીએ જોયું કે આ કયુંનો પાવર કરે છે. એટલે હનુમાનજીએ સામે શબ્દ કર્યો ભયંકર. હનુમંત હાક સુણી થર 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 કંપે. ભૂત પિશાચ નિકટ નહીં આવે. હનુમાનજીને જે હાક સાંભળણી થતો ઓલા ધ્રુજવા મીને કેલા કોણ છે? એટલે ઓલા ઝાડવા પર વાંદરું બેઠું લાગે, એ આપણને ડરાવે છે, ખાઈ જાઓ યાર વાનરને. ત્યાં તો ભૂત બધા ભડકો થઈને હનુમાનજી પાસે આવ્યા. ત્યાં તો હનુમાનજી છલાંગ મારી ભગવાનનું નામ લીધું, જય શ્રી રામ. ત્યાં તો વિરાટ પહાડ જેવું રૂપ થઈ ગયું હનુમાનજીનું. અને બધાય ભૂતને ગદા લઈને હનુમાનજી મારવા જ માંડ્યા. કોઈના માથામાં, કોઈને ઢીંડામાં, કોઈ વાહામાં ધબધબાટી બોલાવી દીધી. અને પૂછડું લાંબુ કરી અને ભૂતને પકડ્યા બધાને અને ભારો બાંધ્યો. ભારો બાંધી ઊંચા ઉછાળી અને પછાડે ભાંગીને ભૂગો કરી નાખ્યો. ભૂત કે ઓય મારી, ઓય બાપા મૂકી દ્યો, કોઈ દી નહીં આવી. બોલો ભૈરવ કે વાંદરા, તે મારા ભૂતને માર્યા છે, આજ તને મૂકું નહીં. હનુમાનજી કે તું ઓરો આવ, તારી સર્વિસ કરી નાખું આગળ. તાઈ ભૈરવ નજીક આવ્યો, હાથમાં ભયંકર હથિયારો વિકરાળ. હનુમાનજીની પાસે ગર્જના કરીને હનુમાનજીની સામે થયો. હનુમાનજીએ ગદાવારી કરી, ભાગવા ગયો તો હનુમાનજી પાછળ દોડ્યા. દોડી પકડી અને પોતાની વજ્ર મુષ્ટિકા ભયંકર એના માથામાં મારે ધડ દે.
આખે આખું માથું ગરદનમાં ઘરી ગયું, આખું માથું ઘરી ગયું, અંદર ધડમાં લોહી, નાકમાં મોઢામાંથી લોહીની પિચકારીઓ નીકળી ગઈ અને માથું ફાટી ગયું, નાળિયેર તૂટે એમ એને થયું મરી જાય, આ તો બહુ વિકરાળ છે, આનો માર બહુ ભયંકર છે, હવે મને મારી નાખશે. પડ્યો પૃથ્વીએ ચિત્તો પાટ, જેમ પડે પહાડ કડડાટ. પછી ભૈરવે વિચાર્યું કે હવે જો રહીશ તો મને મારી નાખશે, એટલે જેમ તેમ કરીને ભાગું. ભૈરવ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો, લોહી લોહાણ. એની વાંહે બધા ભૂતડા. હનુમાનજીએ પૂછડું ખખેર્યું તો બધા ભૂતડા મુઠ્ઠીઓ વાળી રાયડું પાડતા પાડતા મળી ગયા, લાલા મારા બાપુલિયા મળી ગયા, ભાગો ભાગો. આખી ટીમ ભાગી ગઈ. એ વખતે ભગવાને આંખો ઉગાડી, આટલો બધો અવાજ જોયો અને આંખો ઉગાડીને જોયું ત્યાં હનુમાનજી અને ભૈરવની લડાઈ થતી હતી. ભગવાન તો સ્વસ્થ જોતા હતા, બેઠા બેઠા, કોઈ નહોતો ભય. નજરે જોઈ કપી ભૈરવની લડાઈ. પાછા આંખો બંધ કરીને ધ્યાન કરવા માંડ્યા. બધા ભૂત ભાગી ગયા. સવાર થયું. હનુમાનજી પ્રભુને પ્રણામ કર્યા. ભગવાને કીધું, હનુમાનજી તમે અમારી બહુ રખેવાળ કર્યો, તમે અમારી રક્ષા કરી, નકર તો આજ તો અમારો કાળ આવ્યો હતો, અમને આ ભૂત ભૈરવ ખાઈ જાત. એમ ભગવાન બોલ્યા. ત્યાં હનુમાનજી નમસ્કાર કરીને કે પ્રભુ તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો, તમે તો કાળના પણ કાળ છો, તમને કોણ મારનાર છે? આ તો મને તમારી સેવા મળી, આ તો મને તમારી સેવાનો અવસર મળ્યો. બાકી તમને ભૂત કે ભૈરવ કે ડાકીણી કે સાકીણી કે પલિત કે બ્રહ્મ રાક્ષસ તમને શું કરે? એટલે હનુમાનજીએ નમસ્કાર કર્યા અને સવારે જંગલમાંથી સુંદર મજાના પાકા પાકા ફળ ફૂલ લાવી ભગવાનની આગળ મૂક્યા. પ્રભુ જમો. એટલે ભગવાન સવારે પ્રભુને ધરાવી અને જયમાં છે. આ કિસ્સો ભક્ત ચિંતામણીમાં પ્રસંગ લખ્યો છે. આપણા રાજકોટ ગુરુકુલમાં એક બનેલો બનાવ સંતોએ નજરે જોયો. એ વખતે આપણા શાસ્ત્રીજી મહારાજ અને પુરાણ સ્વામી જોગી સ્વામી પણ હાજર. વર્ષો પહેલાની વાત છે. રાજકોટની અંદર ઘણા વિદ્યાર્થીઓ ભણે. એક વિદ્યાર્થી ગામડેથી આઠમની રજામાં ઘેરે આવ્યો. ઘેરેથી આવ્યો હશે. હવે એનો પૂર્વજન્મનો કોઈક શત્રુ હશે, કોઈ મરીને ભૂત થયો હશે. એ વિદ્યાર્થી, દરેક ગુરુકુલમાં આપણે શનિવારે કે રવિવારે વિદ્યાર્થીઓને બહાર ફરવા જવા દઈએ, થોડાક ફ્રેશ થાય. તો એ રાજકોટના બધા વિદ્યાર્થીઓ જુબેલી બાગ ને એ બાજુ ફરવા જતા હોય, ફળ ફૂલ લેવા જતા હોય. તો એ વિદ્યાર્થીઓ પણ 4-5 વિદ્યાર્થીના ગ્રુપમાં ફરવા ગયો હતો. હવે એને કાંઈ ખબર નહીં અને એની પાછળ આ ભૂત ફરે. જેનું કોકે ખૂન કરી નાખ્યું હતું, એટલે એ માણસ ભૂત થયો હતો. એ આ વિદ્યાર્થીની વાય વાય ફરે, પણ કંઠી ગળામાં હતી ને એટલે વળગી નહોતો શકતો. આમ પ્રયત્ન કરે પ્રવેશ કરવા, પાછળ રખડે પણ પ્રવેશ ન થાય. એવું ઘણીવાર બન્યું. એમાં એકવાર એવું બન્યું કે આ છોકરાની કંઠી તૂટી ગઈ છે, એને ખબર ન રહી અને ફરવા ગયા છે. એમાં એવા અવાવરું જગ્યા, ખંડેર જેવી જગ્યામાં ખૂણામાં એ પેશાબ કરવા બેઠો અને એમાં એના ભૂત એના શરીરમાં પ્રવેશ કરી ગયું, વળગી ગયું.
એ બીજા છોકરાઓને આમ ખ્યાલ નહીં કે આનામાં ભૂત આવી ગયું, પણ એના શરીરની ચેષ્ટાઓ ફરી ગઈ, જોવાનું, બોલવાનું, આમ ચાલવાનું, એ બધું આમ ફરી ગયું. છોકરાઓને નવાઈ લાગી. એ તો ગુરુકુલ આવ્યા બધા, જે કાંઈ ફળ ફૂલ લેવું છે લઈને. ગુરુકુલના સાંજે આપણા બધા ગુરુકુલમાં આરતી, સ્તુતિ, પ્રાર્થનાઓ, ચેષ્ટા, નિયમ બધું બોલાય. એમાં એ છોકરો આરતીમાં ઊભો હતો, અને જેવી આરતી થઈ, બેલ વાગ્યા, જય સદગુરુ સ્વામી, ત્યાં તો ઓલા છોકરાએ ધૂતકારી મારીને ત્યાં ચતોપાટ પડી ગયું. ભગવાનની આરતી કે ધૂન કે ભગવાનનું નામ એ ભૂતને બહુ વસમું લાગે છે, પીડા કરે છે. એ પડી ગયો, ધૂણવા જ માંડ્યો, અને વ્યવસ્થાપકોએ એને ઉપાડી બાજુમાં રૂમ બહાર, હોલની બહાર રૂમમાં લઈ ગયા. કોણ છે? એટલે શું છે, શું છે, કેમ આમ થયું? પવન નાખ્યો, પાણી છાંટ્યું, પણ કાંઈ બોલે નહીં. ધ્રુજે, ધૂણે, કાંઈ બોલે નહીં. શરીર ઘડીક લાકડા જેવું, ઘડીક ઓલું, એવું બધું થાય. એમાં આરતી સ્તુતિ પૂરી થયા, દંડવત થયા પછી બધા સભામાં બેસે. સ્વામીને વાત કરી, સ્વામી પણ સભામાં, જોગી સ્વામી પણ બેઠા હતા. અને આ છોકરાને લાવ્યા અને ધૂન ચાલુ કરી. એ ધૂન ચાલુ થઈને અને ધૂતકારી મારી, બંધ કરો, હું બળું છું, બળું છું. સ્વામીને સામે જ બેહાર્યો શાસ્ત્રી મહારાજ. સ્વામી તો સમર્થ, અને સ્વામી એની ટસલી આંગળી પકડી લીધી. ભૂતને કા ચોટલી બાંધી, ચોટલી કાપી લ્યો, કા ટસલી આંગળી પકડી લ્યો, એટલે પછી જઈ ન શકે. કે કોણ છો એલા? તો ઘડીકમાં બોલે જ નહીં. કોણ છો? કેમ ધૂણે છે? કેમ રાયડું પાડે છે? સામેને હામુય ન જુએ, ઊંધું ગાલીને બેઠો. કેટલી વાર પૂછ્યું તોય કાંઈ ન બોલે. સામે કેલા ધૂન કરો પાછી, અને પાછી ધૂનની ધબધબાટી બોલાવી. બધા વિદ્યાર્થીઓની રૂબરૂમાં બનેલી વાત છે. અને પાછી ધૂતકારી મારી, બસ બંધ કરો, હું બળું છું, મને રૂવાડે રૂવાડે દાહ થાય છે, અગ્નિ લાગે છે. સ્વામી કે કોણ છો? બોલ. તો કઈ બોલે નહીં. કેમ આને વળગો? તોય બોલે નહીં. એટલે જોગી સ્વામી બોલ્યા, કેલા બોલ નહીં. સ્વામીને ખે નહીં, કોણ છો? ત્યાં જોગી સામે સામે જોઈને આમ ચાંદુડિયા પાડ્યા. ચાંદુડિયા પાડ્યા ને ત્યાં સ્વામીએ ફેરવીને એક જ ઝાપટ મારી. તો ગોથું ખાઈ ગયો. કહું બીવા માંડ્યો. સ્વામી કે બોલ, કોણ છો? એટલે તરત બોલ્યો કે હું એક ભૂત, હું એક રિક્ષાવાળો હતો, મરીને ભૂત થયો છું. સ્વામી કે કેવી રીતે? કે મારી પાસે કોઈક પૈસા માગતો હતો, અને મેં એને પૈસા આપ્યા નહીં. એને મને ધમકી આપી તોય ન આપ્યા. પછી એણે મારું ખૂન કરી નાખ્યું. હું રિક્ષા લઈને એવી જગ્યાએ ગયો, ત્યાં એને મને મારી નાખ્યો. હજી પણ મારી રિક્ષા એ જગ્યાએ પડી છે, આ જગ્યાએ, આવા ખૂણામાં, ભાંગલી તૂટલી, અને એ રિક્ષાના નંબર આ છે. તો પાછળથી તપાસ કરાવી તો તે રિક્ષા પણ પડી હતી, અને એ નંબરની રિક્ષા હતી, ભંગાર. એ વાત સત્ય પુરવાર. તો કે આને કેમ વળગો છો? તો કે એને પાસે હું ઘણા દિવસથી ફરતો, પણ કંઠી હતી એટલે વળગી નહોતો શકતો, અને આજ કંઠી તૂટી અને મારી એ જગ્યામાં એને પેશાબ કર્યો એટલે તરત પ્રવેશ કરી ગયો. અમારો નિવાસ મેલી જગ્યામાં હોય, અપવિત્ર કોઈ રહેતો હોય તો એમાં પણ અમે જઈ શકીએ. અને આ મારો પૂર્વજન્મનો છે લેણિયાત, વળગી ગયો. સ્વામી કે હવે જાવું છે કે આગળ ધૂન કરી હનુમાનજીને બોલાવી? તો કે ના, જાઉં છું. સ્વામી કે જાય એની ખાતરી હું? તા પુરાણી સ્વામી કે એમ કરો ને, જાય એની ખાતરી કાંઈક કરાવતો જાય. એ કે તું જા, તો આપણે ઓલા આરતી વગાડવાના બેલ છે બહાર, મોટા બેલ, એ બેલ વગાડતો જા, તો અમને ખાતરી થાય તું ગયો. તો કે હા, વગાડતો જાઓ. એટલે ત્યાંથી ગયો જેવો અદ્રશ્ય રીતે, તો ત્યાં જે બે બેલ છે, અહીંયા જેમ આપણે સીડીમાં છે
એ જ રીતે સીડી ઉતરો ને 2 બેલ ત્યાં રાજકોટ ગુરુકુલમાં છે. એ 2 બેલ વગાડતો ગયો અને વાયગા, કોઈ નહોતું તોય બેલ વાયગા અને વયો ગયો. સ્વામી કે જા તારું સારું થશે, બદ્રિકાશ્રમમાં જા, ભગવાન તારું સારું કરે. અને એ વિદ્યાર્થીમાંથી ભૂત નીકળી ગયું. આ બધાની રૂબરૂમાં બનેલો કિસ્સો. બીજો હમણાં થોડા સમય પહેલા અમારા એક નર્મદા ગુરુકુલમાં ભગવાનદાસ સ્વામી મને વાત કરી હતી. ત્યાં એ કિસ્સો એવો છે કે 26મી જાન્યુઆરી હોય ત્યારે રાજકોટ ગુરુકુલના વિદ્યાર્થી બધા પરેડ ગ્રાઉન્ડે જાય. પરેડ ગ્રાઉન્ડે બધું જોવા ગયા છે. ત્યાં ઓલી રેસ હોય ને, ઘોડા દોડાવતા હોય ને, પોલીસની બધી જુદી જુદી સ્કૂલો આવી હોય ને, માણસો જામ પકડે ઠઠ. એટલે આપણું ગામ છે ફાટસર. ફાટસર ગામના 15 વિદ્યાર્થીઓની ટીમ, આ બધા વિદ્યાર્થી ગયેલા, એ ટીમ ભેગી હતી. એ બધા ત્યાં હતા. એમાં ધક્કામુક્કી થતી હતી જોવા માટે. એમાં રમણીક દેસાઈ કરીને ફાટસરનો એક વિદ્યાર્થી એ પણ ત્યાં આવતો અને બધા ધક્કામુક્કી કરે ને જોવે બધા વિદ્યાર્થીઓ. એમાં એક ડોસી એનો નાનકડો છોકરો લઈને જોવા આવેલી. એમાં છોકરાની ધક્કામુક્કી એવી જ થઈ કે ઓલો છોકરો પડી ગયો અને એને લાગ્યું દબાણો. એટલે ઓલી ડોસી હશે ને એ કાંઈક મેલે મંત્ર જાણનારી ડાકણ જેવી, એ આવડો દેસાઈ રમણીક કરીને છોકરો હતો ને એની સામે આમ જોઈને માથે આમ હાથ મૂક્યો, આમ અડાડ્યો ને એમાં વળગી ગઈ, એમાં પ્રવેશ કરી ગયો. તરત જ એમાં આવી ગઈ. બોલા બીજા કોઈને ખબર નહીં. પછી છોકરા કાર્યક્રમ પૂરો થયો કે હાલો હવે આપણે આમ ફરી આવીને કંઈક ખાવાનું ફળ ફૂલ લઈ, તો કેળા લીધા. 50-60 કેળા લીધા બધા, 10, 12, 15 વચ્ચે સસ્તા કેળા. તે બધા કેળા ખાવા બેઠા તો ઓલા બધા 2-3 ખાતા હતા. તો આવડો બધો ખાઈ ગયો. જેને વળગ્યું હતું એ પછી 30 કેળા ખાઈ ગયો એકલો. વૈદાથી બધે ખાઈ ગયો. તો ઓલા કે આવો ભૂખાડવા એટલા બધા ખાસ, તો કાંઈ બોલ્યો નહીં. પછી ગુરુકુલ આવ્યા. ગુરુકુલ આવ્યા એટલે ત્યાં સીધા રૂમમાં આવ્યા એટલે તરત રૂમમાં બધા વિદ્યાર્થીઓ નાસ્તો હતો એ મીંડો ખાવા. એટલે બધા વિદ્યાર્થી કે એલા આય તને શરમ નથી, આ બધાને નાસ્તો કરી જા. ત્યાં રૂમમાં હાવરણી પડી હતી, એ સાવણ લઈને બધાને મારવા જ મીંડો. 15 હાવરણી મારી દીધી. ઓલા બધા ભાગમ ભાગ, એવી શક્તિ એનામાં આવી ગઈ, મારવા જ મીંડો. પછી વ્યવસ્થાપકને બોલાવ્યા કે ઓલો છોકરો બધાને મારે છે ને બધાનો ખાઈ જાય છે ને. તો એ વ્યવસ્થાપક આવ્યા તો એને હાવણે માર્યો, એ ભાગ્યો. પછી 5-7 મોટા વ્યવસ્થાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંતો આવ્યા, ઉપાડી અને લઈ ગયા જોગી સ્વામી પાસે. જોગી સ્વામી પૂજા કરતા હતા ત્યાં રાજકોટ ગુરુકુલમાં એનો સ્વામીનો ખૂણો છે, એમાં બેઠા હોય તે ત્યાં લઈ ગયા. જોગી સ્વામી પૂજા કરતા હતા, આને પાસે બેસાડ્યો. તો ધૂતકારી મારી, ઘડીકમાં ત્યાં નજીકમાં જ ન આવે, નથી જવું મારે, નથી જવું. ધૂતકારી મારી અને સ્વામી પાસે કહેલા ધૂન કરો. ધૂનને જનમંગલા પાઠ કર્યા તો મીંડો ધૂણવા. સ્વામી કે કોણ છો? તો કે ડોહી કીધી. હે કેમ આ મારા છોકરાને વળગી? તો કે મારા છોકરાને ધક્કો માર્યો, હું જીવતી છું. મારા છોકરાને ધક્કો માર્યો, ધક્કા મૂકી કરીને મને લગાડ્યું એટલે એને વળગો. અને એને કંઠી નહોતી, લ્યો કંઠી તૂટી ગઈ લેતી. સ્વામી કહેવાય છે આ અમારા છોકરાને કોઈ હેરાન કરતી નહીં. પ્રસાદીનું પાણી જોગી સ્વામી ઠાકોરજીનું અભિષેક કરેલું પાણી પીવડાવ્યું અને એ ડોસી નીકળી ગઈ. આ જીવતી વળગેલી આ રમણીક દેસાઈ અત્યારે પણ છે ફાટસરમાં, અને એને આ કિસ્સો બનેલો એ રાજકોટ ગુરુકુલમાં. બોલો ઘનશ્યામ મહારાજની જય.